कोई कुछ नहीं बोलेगा, कोई कुछ नहीं बोलेगा, ओके? कोई कुछ नहीं बोलेगा. તમે વિચારતા હશો કે આનું થોબડું ભૂંડ જેવું કેમ? એમાં એવું હતું, હું નવરો બેઠો હતો. અચ્છા. એટલે હું એક સારો પતિ છું એવું દેખાડવા માટે રસોડામાં ગયો. કેદુની એકદમ કાળી મેજ જેવી પડેલી કડાઈ હતી ને, એને ઘસી એકદમ ચાંદી જેવી ઉલડી કરી નાખી. ઠીક હે. આ કપડા ધોઈને આવી રસોડામાં ગઈ ને એની નજર કડાઈ ઉપર પડી. આપણે તેમ હોય ને કે ભાઈ કઈક સારું કામ કર્યું તો શાબાશી મળે. વાત તો સહી. હું એ રાહમાં હતો. આ તો અંદરથી ભેંસની જેમ ભાંભળા મારવા મળ્યો. જો કે કાય અકલ બકલ છે કે નહીં? નવરા પડા કામ જ વધારા રાખે નતરા. કોણે ડૂટી ડાયા કર્યા હતા? પૂરાનો પાડે કેમ થયું? શું થયું? આ કોણે કર્યું? મેં કર્યું. એકદમ થઈ ગઈ ને ઉલડી ચકાચક મસ્તીની ઘઈ મસ્ત કરી દીધી. એ હગી નોન સ્ટિક ની હતી. ઓલા આપણે તો એ છોકરી મને ફ્લાઇંગ કિસ આપે. ચશ્મા પહેરો. કા પણ પહોંચ્યું. ઈ લહણના ફોયતરા ઉડાડે. बरोबर सर. આ હાંડિયા જેવડા થયા તો ખબર ન પડી કે ટુવાલ છે ને દોરીએ નખાય. જ્યાં આવે ત્યાં ઘા કરી દે. નખો દોરીએ. ગ્લાસમાં લઈને પાણી પીવાય. સુધરા નહીં. અરે હું તને શું કહું, ઘરમાં છે ને તારે મારી હારે ઉતાવળમાં વાત નહીં કરવાની. હવે રેવા દ્યો નહીં. ટ્રેનમાં આવ્યા હતા ને ત્યારે જે જાનમાં આવ્યા હતા ને ઈ એકો બચાવવા નહીં આવે. હું અલી આપણી સોસાયટીમાં પોલીસની એમ્બ્યુલન્સની ગાડી શું કરે? ઓલા નવા પતિ પત્ની નથી રેવા આવ્યા? હા, એમ એની ઘરવાળીએ એને છૂટું કુકર માર્યું એની ઘરવાળાને. પણ કેમ? ઓલી હજી પોતું મારી રહેતી એને ઘરવાળો એમાં હાલી ગયો. ये भगवान क्या जुल्म है. તો પણ આ એમ્બ્યુલન્સ વાળા હજી શું બહાર ઉભા છે? કેમ એને દવાખાને નથી લઈ જતા? અને પોલીસ વાળા કેમ કઈ કરતા નથી? એટલે આ પોતું હજી હુકાણું નથી. ક્યારે આવે? સાંભળો ને, હા, આ 10 મિનિટ લાઈટ નહીં આવી હશે તો મને લાગે છે કે હું તો ઓકલી જાય. क्या बोला तूने? લાઈટ વાળાને ફોન કરો ને. હાલો, 2 કલાક લાઈટ ના આવી જોઈએ. આપણું કામ થઈ જાય એવું છે. 2 કલાક. હા મમ્મી હું સમજી ગયો. તમે ટેન્શન નહીં લો, તમારું કામ થઈ જશે. 1 મિનિટ ચાલુ રાખો. એ સાંભળ, મમ્મી નો ફોન છે. આ નવરાત્રીમાં પહેલા જ નોરતે એમને ચણિયા ચોળી મોકલાવાની છે. ઈ ડોસીને આ ઉંમરે હું ચણિયા ચોળી પહેરવાની જરૂર છે? કઈ નથી મોકલાવાની જરૂર. જોયું? સાંભળી લીધું સાસુમાં? મમ્મી देखा आपने लापरवाही का नतीजा.
લગન પેલા ક્રીમ લગાવીને બારી ધોર્યું થઈ જાય, પછી છોકરા કારા આવે ને તો એમ કે એના બાપ ઉપર ગયો. તો તમે મને ક્યાં કીધું તું લગ્ન પહેલા કે હું બીડી પીઉં છું એમ? એમ તે હું મને ચિઠ્ઠી લખીને કીધું છું તું લોહી પીશો. कैसे कैसे लोग रहते हैं यार यहाँ पर. હવે કેમ મોઢું ફુગાન જેમ ફૂલાયું? જાજનમાં ફુગો હતી. WWE માં મોકલે તો રોમન રીંગને પણ પાડી દેવી. તું મને ચેલેન્જ આપે છે? हाँ हमसे पंगा मत लेना प्रोफेसर, क्योंकि हमसे जो टकराएगा उसका गाभा निकल जाएगा. સાલી નવું લઈ આવી, ગાભા નીકળી જ ગયા. કરવું શું? હરામખોર મારા ઘરમાં રહે છે ને મને ખબર નથી આ કોણ છે. સાલા આની પર નજર રાખવામાં સોનિયા પર તો ધ્યાન અપાતું જ નથી. આખું ઇન્વેસ્ટમેન્ટ નક્કો જશે. ક્યાં ગઈ ક્યાં સોનુ? પીયું એ હું મારે અહીંયા નથી રહેવું. ક્યાં હો ગયા? તમે મને છોતરી. મેં તને છોડ. સાડા બારે કોણ આવ્યું? હકુફાઈ હશે, એમને રાતના ઊંઘ નથી આવતી. લે આપણને ઉઠાડવાના? સાલી ડોસલીને. ઘરમાં કોઈ નથી, જાઓ. એ ઉપાધિ દરવાજો ખોલી. ઉપાધિ કોણ છે? અરે હું છું કનુ કાગડો. કનુભાઈ 100 વર્ષ જીવશે. મને લાગે છે હું અત્યારે જ ગુજરી જઈશ. આગા ખસો. નહીં. અરે આગા ખસો ને. નહીં મંજુ, કનુ કાગડાને ઘરમાં ન લેવાય. કેમ ના લેવાય? એ પેલો છે. શું છે? એ દારૂડિયો છે. હે? અરે અડધી રાત્રે લોકોના ઘરમાં જાય, બૈરાઓની છેડતી કરે. હે? ચલો ખસો. અરે પણ મારી વાત देखो लैला, तुम ऐसे आधा कलाके फोन मत करो. बहरी बारना ठोकती है, रखो. हाँ वाली हाँ. શું કરો છો? અરે ભાઈ તું હદ કરે છે યાર. લઘુ શંકા કરવા જાઉં એમાં પણ તું શંકા કરે છે. સોરી હસમુખ, હું શું કહું છું, શું? આપણે બંટુના પપ્પાને મળવા બોલાવી લઈએ. શું કામ? અરે શું કામ, બધી વાતો નક્કી કરવાની ને. એ ભાઈ તું આટલી ઉતાવળ નહીં કર. હસમુખ ફક્ત 10 જ દિવસ રહ્યા છે. હા પણ આપણે પહેલા તનિષા સાથે નિરાતે વાત કરી લઈએ. વાત કરવાનો સમય નથી, કેટલા કામો પડ્યા છે. પાર્ટી પ્લોટ નક્કી કરવાનો છે, પછી જાનનો ઉતારો નક્કી કરવાનો છે, બધાના કપડાં તૈયાર કરાવવાના છે. ફિટિંગ વગરના બ્લાઉઝ પહેરીશ તો હું કેવી લાગીશ? ઢોકળા જેવી. શું? આણે સાલીએ સ્પીડ પકડી છે, મારે પણ પકડવી પડશે. ગઈકાલે એક ડાકણ જેવી ભયાનક બાઈ આવી. ડાકણ જેવી બાઈ? હા. એટલે તારી મમ્મી? હા? ને એટલે તારી મમ્મીને ખબર છે આવું બધું થાય છે? હા, બિચારી રોજ જામ જપે છે અને દેવેન કોઈ મગજના ડોક્ટરને લેવા ગયો છે. હે ભગવાન, સાલા દેવેનિયામાં પોતામાં મગજ નથી અને ડોક્ટર પાસે. જો આમાં ડોક્ટરની જરૂર નથી, તું પ્લીઝ આ સપના જોવાનું બંધ કરી દે. તમે ચૂપ રહો. તું પગ દેવેન આવી ગયો. દેવેન આવી ગયો. આવી ગયો સાલા. મરી ગયા છે ડોક્ટર, મરી ગયા છે. મરી ગયા? મરી ગયા. મળી ગયા. અહીં ટોપના સાયકોલોજીસ્ટ છે, બહુ બધા લોકોના ઈલાજ કયા છે. પહેલા તારો ઈલાજ કરાવ, અમારે નથી કરાવો. તો બેસી જા. ડોક્ટર ક્યાં છે? બેસ. ડોક્ટર ઓ, તમે આખી જિંદગી ગુલામ જ રહેવાના. આ પરણ્યા ને ત્યારથી એક જ રેકોર્ડ વગાડો છો. અલકા ખર્ચા ઓછા કર. એ રાત્રે ઊંઘમાં બબડો છો. દિવસે તું બોલવા નથી દેતી એટલે. અરે યાર, બગાસું ખાવા મોઢું ખોલું તો ચૂપ થઈ જાવ, એકદમ મોઢું બંધ કરી દો. અરે પણ માણસને બગાસું તો ખાવા દે. 7 વર્ષથી બગાસું નથી ખાધું. ઓ, જમાનો બદલાઈ ગયો છે. માણસમાં ખર્ચા બચાવવાની નહીં, કમાણી વધારવાની આવડત હોવી જોઈએ. તું શાંતિ રાખ. આ જે ડ્રામા જુએ છે એ બધા બૈરાઓને પણ તું બગાડીશ. જાતના સપના દેખાડ્યા હતા. દર વર્ષે દાગીના લઈશું, આપણે ફરવા જઈશું. લઈ ગયા છો કે? અરે વાહ, લઈ ગયા છો એટલે શું? ગયા વર્ષે તો ભરૂચ ગયા હતા. શું? ભરૂચ? એટલે ભૂલી ગઈ તું? ટ્રેનમાં 20 રૂપિયાની સિંગ અપાવી હતી અને આખા ડબ્બામાં ફોતરા ઉડાડ્યા. एक सवाल पूछूं आपको, मतलब आप ऐसे मराठी है तो गुजराती इतना कैसे बोलते हैं? मारा वाइफ गुजराती છે. લે,
ઓહો હો લો મિસિસ ગુજરાતી હોય તો આવડી જ જાય ગુજરાતીમાં જ દબડાવતી હશે ને ચાલ સિંધે નવા જા સિંધે કપડાં બોલી દે સાબુની ગોટી લગાડ શું બોલો છો? ઘરમાં બધાનું સરખું જ હોય ગુજરાતી બૈરા ભલભલાના ગાભા કાઢી નાખે છોડને શાંતિ રાખ સર एक छोटी रिक्वेस्ट है इसका कुछ करने का है કોણ હે ये माय मिस्टेक में नाम न कहूं मेरा लड़का है राहुल રાહુલ ભાઈ રેવા દે નામ સાંભળીને જ મોઢું બગાડ્યું ચૂપ રહે આપણા હોમ મિનિસ્ટર સયાજીરાવ શિંદે બેસો ને એ બેઠા જ છે ડોબી તાળા પડો. તો શું ગાંડા કાઢે આડા પડો મિનિસ્ટર આપણા ઘરમાં આવીને આડા પડી જાય એ લોકોની આડા પડવાની જગ્યાઓ જુદી હોય